હવે આ મોબાઈલ મૂકશો તો હું તમને કંઈ કહું. આ મૂક્યો, બોલ શું કહેવું છે? ઘરમાં કરિયાણું નથી, નોંધાવું છે તો પૈસા આપો. કેમ કરિયાણું નથી? હજુ ગયા મહિને આખી લારી ભરીને કરિયાણું ઠેલ્યું હતું, ઘડીકમાં ખૂટી ગયું. મહિનો થાય એટલે કરિયાણું તો ખૂટે જ ને. હા, પાછી મારી સાળી આવી છે, એ હુંડો હુંડો ખાય છે તો ખૂટી ગયો છે માનવામાં આવે છે. લ્યો, નામ લીધું ને આવી ગઈ. કેમ, શું થાય છે પાછું? જીજાજી, આ શું કહું તમને હું? આ જોઉં ને, આ હવારથી છે ને આ કમરમાં લબાકા મારે છે. એવી દુખે જ બાપા, એવી દુખે જ કે વાત પૂછો માં. નેહા, આ તારા નાટક જબરા છે હો. ઘડી કેમ છે કે કમરમાં દુખે, ક્યારેક એમ કે ગોઠણમાં દુખે, ક્યારેક માથું દુખે, અને વળી ક્યારેક એમ કે ઝાડા થઈ ગયા છે. હવે તારા દર્દ ક્યાં અટકશે ને એ અમારી સમજની બહાર છે. બનેવી, આ તમે તમારી સાડી વિશે આવું બોલો છો? એક તો આ ઘૂંટણમાં દુખે છે, આ કમરમાં વણકા મારે છે, ને તમે પાછા આવી રીતે વાત કરો. અને બીજું કે આ શરીરનું શું છે? શરીર તો નાશવંત છે જીજાજી. હા, હા જે છે. શરીર નાશવંત છે. નેહા, આ શરીર નાશવંત છે એ આજે મને સમજાઈ ગયું. આ તારું શરીર જો એકવાર નાશ થઈ જાય ને તો હું ચિંતામાંથી હાવ મુક્ત થઈ જાઉં. જીજાજી, કઈ ખબર પડે જ કે નહીં? આ પોતાની સાડી માટે કોઈ આવું બોલતો હોય? આ બધી વાત છોડો તમે. આ લાવો ને, આ 20,000 રૂપિયા આપો, બીજું કઈ નહીં. શું? 20,000 રૂપિયા? એ જ તો. અરે આટલા બધા રૂપિયાની શું જરૂર છે? આ 2-3 હજાર રૂપિયા લઈ જા ને તોય દવા થઈ જશે. જીજાજી, આ 2-3 હજાર રૂપિયામાં શું થાય? કઈ ના થાય. આ તો છે ને 40,000 રૂપિયા થતા હતા, પણ મેં છે ને તમારી બચત કરી આ 20,000 રૂપિયા જ માંગ્યા. આ દર વખતે જાઉં ને ત્યારે મારે એક્સરે કઢાવવાના, બધા રિપોર્ટ કઢાવવાના. આ તમને ખબર છે હું કેમ કેમ બધું મેનેજ કરું છું? તમારે તો છે ને ઉપરથી મને 5,000 રૂપિયા વધારે દેવા જોઈએ. પણ નેહા, આમ અમદાવાદ જવાની શું જરૂર છે? અહીંયા સુરતમાં પણ તો કેટલા સારા દવાખાના છે. આ તો ખાલી તને કહું છું, બાકી તને જેમ ઠીક લાગે એમ કર. હું માડી રે. કેમ, શું થાય છે? બહુ દુખે બનેવી. અરે બહુ દુખે જીજાજી. લાવ દબાઈ દો. ના, તમે તો રવા જ દેજો. તમારે કઈ દબાવવાની જરૂર નથી. આ તમે છે ને મારું ગળું દબાઈ દો. તમે શું કહેતા હતા મને બેન? હું એમ કહું છું તમને કે તમે એમ કહો છો કે આ અમદાવાદ જવાની શી જરૂર? હું એમ કહું છું કે મને છે ને આ અમદાવાદના ડોક્ટરોની દવા ફાવે છે, અને ત્યાંની ટ્રીટમેન્ટ છે ને એકદમ એ લોકો પ્રોપર કરે છે. આ સુરતના ડોક્ટરો છે ને મને નથી મજા આવતી, સમજો ને તમે. આ 2-3 હજાર રૂપિયામાં એ શું થઈ જવાનું મારે? કઈ ના થાય. આ 20,000 રૂપિયા થાય. ફાઇલના ચાર્જ તમને ખબર છે કેટલા થાય છે? આ તમે લોકો દવાખાને આવો મારી જોડે એટલે ખબર પડે તમને. હા ને હા, એ તારી વાત ખરી. આ સુરતના ડોક્ટરો બધા ભણ્યા ગણ્યા વગરના ડિગ્રી લઈને બેસી ગયા એવું મને લાગે છે. બસ હવે છોડો ને તમે. જો નેહા, થોડા ખર્ચા તું માપમાં કરે ને તો સારું રહેશે. તારા ડિવોર્સ થઈ ગયા ને એટલે અમે તને આ ઘરમાં લઈને આવ્યા, પણ પછી જો તું આમ બોજ બનીશ ને તો એ નહીં ચાલે. અરે આ તો ખાલી હું તને સમજાવું છું. બસ એ નેહા, હવે છે ને તું રોવાનું બંધ કર અને ચૂપ થઈ જા. તારે રૂપિયા જોઈએ છે ને, હું તને આપું છું. તમે રૂપિયાની વાત કરો, હું એમ કહું છું કે આ દવાખાના મફતમાં જવાય અને હું કઈ ખોટા ખર્ચા કરું છું. પણ હવે તું રોવાનું આ બંધ કર. દવાખાનું આવે તો મારે શું કરવું? એ મારી માં, હું પૈસા આપું છું. આપે છે, શાંત રહે તું. હા તો એકલી પડું ને બેન, એટલે મારી પાસે કઈ નહીં તાળે ને ત્યારે મારે તમારી પાસે માંગવું પડે છે. બાકી તો હા મહેશભાઈ, શું? અરે ના ના, પ્રોજેક્ટ જ તૈયાર કરી રહ્યો છું, એકવાર નજર મારી લો. હા ઓકે ઓકે, ચેક કરું છું, અને કઈ ભૂલ હશે ને તો સુધારીને જ લાવીશ. હા ઠીક છે, ઓકે ઓકે. હા મૂકો ભાઈ. તમારું કામ મૂકશો થોડી વાર, મારે વાત કરવી છે. હા તો વાત કર ને, મારા કાન તો ખુલ્લા જ છે. આ કામમાં ધ્યાન પણ રહેશે અને તારી વાતે સંભળાશે. બોલ. મારે માસીજી વિશે વાત કરવી છે. માસી વિશે?
તો કામ છોડવું જ પડશે. બોલ, શું વાત કરવી છે? માસીજીએ છે ને પપ્પા પાસેથી 20,000 રૂપિયા લીધા હતા અમદાવાદ દવાખાને બતાવવા જવા. એમને કમરનો દુખાવો જો છે ને. શું વાત કરે છે તું? 20,000 રૂપિયા લઈને માસી અમદાવાદ ગયા છે ડોક્ટરને બતાવવા? હા, આપણા સુરતના ડોક્ટરો તો મરી જ ગયા છે. પણ આવી રીતે ત્યાં જવાની શું જરૂર હતી? એક મિનિટ, તું મને પહેલા એ વાત જણાવ કે આ પૈસા આપ્યા હતા કોણે? માસીને કોઈકે તો રૂપિયા આપ્યા હશે ને? તમને તો ખબર જ છે ઘરમાં વહીવટ કોના હાથમાં છે. પપ્પાએ. પણ પપ્પાએ 20,000 રૂપિયા માસીને આપ્યા છે તો નક્કી પપ્પાએ આ રૂપિયા આપણી વીમા પોલિસીના રૂપિયા મેં જે બચાવીને મૂક્યા હતા તિજોરીમાં એમાંથી તો નથી આપ્યા ને? પપ્પા પાસે પૈસા છે જે કઈ આપે. માસી એ તો ભારે કરી છે. જ્યારે હોય ત્યારે કોઈના કોઈ બહાને રૂપિયાઓ માંગે છે. ક્યારેક એમને કમરમાં તકલીફ હોય છે, ક્યારેક માથું દુખતું હોય છે અને ક્યારેક એમને મોઢા ઉપર પણ ખીલ થઈ જાય છે. ન જાણે કેવી કેવી તકલીફો લઈને આવે છે માસી. અને પાછા સામાન્ય એવો ઈલાજ તો ને જ કરાવે, કારણ કે આપણા ઘરે જો પડ્યા છે, જેટલો મનમાં આવશે ને એટલો ખર્ચો કરી નાખશે. એ બધા તો છે ને એમના ઢોંગ છે. મને નથી લાગતું કે એને કમરનો દુખાવો હશે. એ તો પૈસા લઈને અમદાવાદ જલસા કરતા હશે. જો એ બધું જે હોય તે એ બધી વાત છોડ. પેલા તું મને એ કહે કે પપ્પા ક્યાં છે? બેઠા હશે બાર. પેલા પપ્પાને મળીને એની સાથે વાત તો કરી લઉં. 1 મિનિટ. પપ્પા સાથે છે ને શાંતિથી વાત કરજો. ગમે મેં આપણા વડીલ છે. હા, ખ્યાલ છે મને. બધું તારે મને સમજાવવાની જરૂર નથી. આ તો થયું કે કહી દઉં, નહીતર તો Thank ભાગો you. છો એવી રીતે. થેન્ક યુ સો મચ. જાઓ. ગો. ખબર નહીં આ ઘરમાંથી શાંતિ ક્યારે જશે. અને એક તો આ માસીજી નકરા ખર્ચા ઉપર ખર્ચા. દર મહિને 1લી તારીખ આવે ને કે મને આ થાય છે તે થાય છે, 10,000 આપો 20,000 આપો. નકરા જઈ હોય તે પૈસા પૈસા પૈસા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, આ સવારના 9, 9:30 થયા, તારે કામ પર નથી જવાનું? જવાનું છે પપ્પા, પણ એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો બાકી હતો ને એટલે આજે થોડો લેટ જઈશ. કોઈ પણ વાંધો નહીં. પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે. પૂછું? હા, પૂછ ને. શું પૂછવું છે? હા, માસી ક્યાં ગયા છે? આ ઘરમાં ક્યાંય દેખાતા નથી. લાગે છે કે અમદાવાદ ડોક્ટરને બતાવવા ગયા હશે. હા, તારી વાત ખરી છે. મેં એને ઘણી સમજાવી કે સુરતમાં ઘણા સારા ડોક્ટરો છે, ત્યાં તું બતાવી દે. પણ એ તો કે નહીં, મારે તો અમદાવાદનો એક સ્પેશિયલ ડોક્ટર છે, એની પાસે જ બતાવવા જવું છે. એટલે અમદાવાદ ગઈ છે. બરાબર છે. અહીંયા આવ્યા પછી એમને કઈ વિચાર તો કરવો પડતો નથી. હા, જ્યારે હોય ત્યારે તમે પૈસા આપી દો છો. પૂછી શકું કે આ વખતે તમે જે રૂપિયા આપ્યા છે એ ક્યાંથી લઈને આપ્યા હતા અને કયા રૂપિયા આપ્યા હતા? બેટા, આ તિજોરીમાં રિંગ મારેલા છે, 20,000 રૂપિયા પડ્યા હતા ને, એ લોહી પીતી હતી એટલે મેં આપી દીધા. પપ્પા, કેવી વાત કરો છો તમે? અરે તમે જાણો છો ને કે એ બચતના રૂપિયા શું કામ પડ્યા હતા? હા, મારી અને રિંકલની વીમા પોલિસી ભરવાની છે, એની માટેથી મેં બચાવીને રૂપિયા મૂક્યા હતા. પણ નહીં, હા તમને તો ન જાણે આ તમારી સાળીની મદદ કરવાની શું જરૂર છે? જ્યારે હોય ત્યારે રૂપિયા પધરાવી દો છો. દેવાંગ, તું આવી વાત કેમ કરે છે કે તમારી સાળી છે? એ તારી માસી નથી? અને તું જાણે છે એનો સ્વભાવ, એ કેટલા ખરાબ સ્વભાવની છે. જો ન આપું ને તો કાંઈ નું કાંઈ કરે. એમાં રહી પાછી તારી મમ્મી, એ એના ગાડે બેસેલી છે. જો ન આપું ને તો એ ધડિયાળો માથે લઈ એમ છે. એટલે મારે ના છોડકે આપવા પડ્યા. આ માસી પણ ખરું કરી રહ્યા છે પપ્પા. આ ઘરમાં બધાને હેરાન પરેશાન કરી મૂક્યા છે. એક તો પારકા આશરે રહેવાનું અને ઉપરથી મન ભાવે એવી રીતે વર્તન કરવાનું. તમે જ કોને પપ્પા? આ પોતાનું ઘર હોય તો ઠીક છે, આ બીજાની ઘરે રહે છે. હવે બીજાના ઘરમાં આવું બધું થોડી ચાલે. બેટા, હું બધાય તારી માસીના નખરા જાણું છું, પણ આ તારી મમ્મી છે ને, એના હિસાબે હું કઈ બોલી નથી શકતો અને એના નખરા સહન કરવા પડે છે. અને તને તો ખબર છે એના કા એટલેથી નથી આ હરી રહેતું.
એ દવાખાને જાય છે, રૂપિયા માંગે છે, અને એ સિવાયના દવા ના લાવો, ફલાણી દવા લાવી, ઢીકણી દવા લાવી, એમ કરીને બીજા 5-7 હજાર રૂપિયા માંગી જાય છે. ના છૂટકે દેવા પડે છે. હવે તો સમજ નથી પડતી કે શું કરવું. આ વખતે હપ્તો ભરવાનો છે ને, એમાંય પૈસા ઘટશે, ક્યાંથી કાઢશું? આ બધું જ છે ને તમારા કારણે થઈ રહ્યું છે પપ્પા. હા, શું આપણે આ બધું ચૂપચાપ વગર કઈ બોલીએ સહન જ કર્યા કરવાનું? અને હા, માસીને તો ક્યારેય કઈ ખબર પડવાની નથી. અરે આપણે આપણા ઘરમાં હા કેવી રીતે ઘર ચલાવીએ છીએ તમે અને હું, આપણે બે જ જાણીએ છીએ. ખાસ કરીને આવી રીતે માસી વર્તન કરે ને, મને તો જરાય નહીં પોસાય પપ્પા. આજે તો મમ્મી આવે ને એટલે સાફ શબ્દોમાં કહી દેવાનો છું કે માસીને જો અહીંયા પોસાતું હોય ને તો શાંતિથી રહે આ ઘરમાં, માપમાં રહે. બાકી આવી રીતે તો છે ને હું ક્યારેય ચલાવી નહીં લઉં. જતા રહે એમના પિયર. દેવાંગ, એક કામ કર, અત્યારે તારે નોકરી પર જવાનું છે, તું જા. આ તારી મમ્મી આવશે ને તો તને ઘેરે પાડશે ને તો પાછું નવી રામાયણ ઊભી કરશે. એ બધી પંચાયત મૂક અને કામ પર જા. અને હું પણ હમણાં જાવ જ છું. ઠીક છે, હું નીકળું છું હમણાં મારો પ્રોજેક્ટ પતાવી. હા. બાપા બાપા, હા ઓછી ગરમી છે અહીંયા. હાય, આવી ત્યાંથી ફરું છું. હા, ખરીદીઓ કરી અને કાંકરિયા ફરવાની તો બહુ જ મજા આવી એમાં. કેવી મજા આવી, ઠંડો ઠંડો પવન આવતો હતો ને. આવું એટલે ત્યાં તો હું જાઉં જ છું ને અમે. પણ આ હારી ભૂખ લાગી છે, કશું કઈ દેખાતું નહીં. સારું કઈક દેખાય તો ખાઉં. આઈસ્ક્રીમની દુકાન, ચાટ પૂરી વાળો છે અહીંયા. ચાલે એ તો એ ખાઈ તો લઉં, પછી મસ્ત હોટલમાં જઈને જમીશ. ખાઈ લઉં ચાટ પૂરી. ભઈલા, આ મસ્ત બનાવો ને ચાટ પૂરી. આ અહીંયા બેરવું જરા થોડી વાર. બાપા, અમદાવાદની ગરમીમાં તો થાકી ગઈ હું આખો દિવસ ફરી ફરીને. આ એસી ટેક્સીમાં બેઠીને ત્યારે સારું લાગ્યું. અને ભાઈ જરા ઉતાવળ રાખજો, અમારી ટ્રેન છૂટી જશે નહીં તો. ટ્રેન પકડાય ટાઈમે. હા. નેહા નેહા અમદાવાદ ગઈ હતી તો કઈ વસ્તુ જરૂર લાગતી હતી એની પાસે. એ કઈ લાવી જરૂર હશે.
આ થેલીઓ પડી છે, મને લાગે છે એ જ કંઈક લાગે છે. પાસબુક? આ શું કરો છો દીદી તમે? અલ્યા મને વગર પૂછે આવીને કઈ ને, આ તો બધું સામાન એક બે વસ્તુ લેતી આવી હતી હું. તો મળતું હતું ને તો. નેહા, તું આ બધું અમદાવાદ થી લઈને આવી? બધું બધું કઈ નથી લાવી. આ તો ત્યાં માર્કેટમાં નજીકમાં એક બે દુકાન હતી ને, તો એક બે વસ્તુ ખરીદી લીધી. બાકી કઈ સ્પેશિયલ હું થોડી ખરીદી કરવા જતી હું. હા, પણ તું તો તારો કમરનો દુખાવો બતાવવા ગઈ હતી ને, તો એક્સરે રિપોર્ટ ક્યાં છે? બતાવ મને. લાવ, ક્યાં છે રિપોર્ટ? આપ, હું જોઉં. લાવ ને. અરે એમાં એવું છે ને દીદી કે હું તો ગઈ હતી જ. આ કમરનો દુખાવો તમે માનો, હજુ બી બહુ જ કમર દુખે છે મારી. અને આ ઘૂંટણમાં મેં કીધું લાવ ડોક્ટરને આજે તો મળીને પ્રોપર આ ટ્રીટમેન્ટ કરાવી લો, એટલે બીજી વાર ધક્કો જ ના તો થાય. પછી ક્યાં છે રિપોર્ટ? ક્યાં છે? એટલે એ જ કહું છું કે હું ત્યાં ગઈ દવાખાને, પણ ડોક્ટર રજા પર હતા. ડોક્ટર જ ના મળ્યા તો શું કરું? એવું છે. હવે તારા માટે બોલવા કઈ રહ્યું જ ક્યાં છે? આ પાસબુક તારી જ છે ને? ના ના, મારી થોડી છે. મારે શું કામ પાસ? આ તારું નામ નથી? આ કાલની 10,000 રૂપિયાની એન્ટ્રી અને ટોટલ 3 લાખ રૂપિયા જમા. ક્યાંથી આવ્યા પૈસા? બીમારીના બહાના કાઢીને અમદાવાદ જવું છે, કમર બતાવી છે, મારા હસબન્ડ પાસેથી પૈસા લે છે અને તું પૈસા જમા કરે છે, કેમ? ના ના, મેં શું કામ રૂપિયા મેં કઈ નથી કર્યું. તો પછી ક્યાંથી આવ્યા પૈસા? સ્નેહા, તું આ બધું સમજે છે? તું એકલી પડી ગઈ એટલે તારી ઉપર દયા ખાઈને હું તને આ ઘરમાં લાવી, અને તે શું કર્યું? મારી અને તારા જીજાજીની લાગણીઓનો ફાયદો ઉઠાવ્યો. આવી રીતે પૈસા લઈને તું જમા કરતી હતી. ચાલ, આજે તો તારો ફેસલો થઈને જ રહેશે. સમજી? અરે ના, ચાલ કહ્યું ને. ના હું નથી. ચાલ, આવવું જ પડશે તારે. દેવાંગ પછી ઓલી પોલીસના પૈસા નો ચાલ ચાલ, તને કહ્યું ને. સોનાલી, સુધીર, શું છે? જુઓ આના કારનામા. આપણે એની ઉપર કેટલો વિશ્વાસ કર્યો, અને બીમારીના બહાના કાઢીને કમરમાં દુખાવો આ બધું કહીને અમદાવાદ જવા માટે જે પૈસા લેતી હતી એ જુઓ તમે. કેમ, શું છે પાસબુકમાં? કઈ નથી. 3 લાખ રૂપિયા. હા હા, શું પપ્પા? આ બધા પૈસા તો આમના એકાઉન્ટમાં જમા થઈ રહ્યા છે, જુઓ ને. નેહા, આ બધું શું છે? અમે તારી પર દયા ખાય અને ભલમન સાહેબ બતાવી તને અમારા ઘરમાં રહેવા લઈ આવ્યા, તો તને ઘરે કમરનો દુખાવો, ઘડીક ઘૂંટણનો દુખાવો, આ બધા બાના કાઢી કાઢી અને છેક અમદાવાદ દવા લેવા જતી હતી. અને રૂપિયા અમારી પાસે 15,000 20,000 કોઈ માપ જ નહોતું એટલા લઈ જતી હતી. અને ત્યાં જઈને શું કર્યું? જલસા કર્યા, રૂપિયા ઉડાડ્યા અને એકાઉન્ટમાં જમા કર્યા. આટલું મોટું ચીટિંગ! આ બધું તો ઠીક, હજી શોપિંગ ના કપડા અને ચપ્પલ બધું અંદર પડ્યું છે રૂમમાં. વાહ વાહ માસી વાહ. અહીંયા અમારે લોકોને કદાચ વર્ષે એકાદી જોડી નવા કપડા લેવા હોય કે પછી ઘરની કોઈ વસ્તુ લાવવી હોય ને, તોય 17 વાર વિચાર કરીએ છીએ કે આ વસ્તુ ઘરમાં લાવીશું તો પછી પૈસાની તંગી કેવી રીતે પૂરી કરશું. પણ નહીં, આ તમને તો તમારા મનમાં આવે એ રીતે તમે પૈસા વાપરતા રહ્યા ને આ તમારા એકાઉન્ટમાં જમા કરતા રહ્યા. તમને જરાય શરમ ના આવી? અરે કોના ઘરમાં આ બધું કરતા હતા? આ તમારી સગી બેનના જ ઘરમાં. બસ શું કેવું, મારી પાસે તો શબ્દય નથી માસી. જા, અત્યારે ને અત્યારે કપડા ભર. હું તને મૂકી જાઉં છું. પપ્પાનું જે ખાલી મકાન પડ્યું છે ને, તું ત્યાં જ રહેજે હવે. પણ દીદી, હું એકલી કેવી રીતે રહીશ ત્યાં? હું એકલી છું. એ બધું અમારે કઈ સાંભળવું નથી. તે અમારી ભલમનસાઈનો બહુ ફાયદો ઉઠાવ્યો છે. હવે અમે જેમ કહેશું ને એમ જ થશે. તારે અત્યારે ને અત્યારે જ જવાનું છે. બેન, આ તમારા લોકો સિવાય મારું છે કોણ? અરે તું તો સમજ. આ બધું રહેવા દે, સમજી? હવે તારી કોઈ દયા અમે ખાવાના નથી. તું અત્યારે ને અત્યારે ઘરની બહાર નીકળ. અને આમે માસી, હવે શું કામ અમને સમજાવી રહ્યા છો? સમજવાની જરૂર તો તમારે હતી. ત્યારે તો તમે સમજ્યા નહીં, ત્યારે તો આ બધા કાવતરા કરતા હતા. અને હવે અમને પાઠ શીખવો છો કે હવે તું સમજ ને અમને આમ સમજાવ ને.
પણ હું એમ કહું છું કે બીજી વખત હું ક્યારે આવું નહીં કરું. બસ માસી, મમ્મી એકવાર કીધું ને તો સમજી જાવ એમાં આવે. જાવ અહીંયાથી. નીકળ અત્યારે ને અત્યારે અહીંથી નીકળ. હા પણ હા મારી પાસબુક નહીં, આ પાસબુક પર તારો કોઈ અધિકાર નથી, કારણ કે એમાં પૈસા અમારા છે. અને દેવા, કાલે તારી માસીને ઘરે જાજે, એની પાસે ચેક લખાવી લેજે અને આપણા એકાઉન્ટમાં બધા પૈસા ટ્રાન્સફર કરાવી નાખજે. ઠીક છે પપ્પા, તમે કહીશો ને એમ જ કરીશું. જા હા પણ મારી પાસબુક તો આપી દો. હવે નીકળ, કહ્યું ને મારી નીકળ. છે અને અજય નાક શરમ જેવું કઈ નથી. પાસબુક માંગે છે, બોલો. આ તારી માસીએ તો મગજ ખરાબ કરી નાખ્યું છે. રિંકલ, બેટા સારીથી આદુવાળી ચા બનાવ, કંઈક માઇન્ડ ફ્રેશ થાય. ઠીક છે. બેસો.